અમદાવાદના અનિલ સ્ટાર્ચ મિલ રોડ પરથી સામે આવેલા દ્રશ્યોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. રાધા રમણ ફ્લેટ્સ પાસે જાહેરમાં જે રીતે દેશી દારૂની મહેફિલો જામી રહી છે તે જોતા લાગે છે કે બુટલેગરોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોએ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. વિડીયોમાં દેખાતી દારૂની ખાલી પોટલીઓના ઢગલા સાબિત કરે છે કે આ કોઈ એક દિવસની ઘટના નથી. અહીં નશાનો કાળો કારોબાર લાંબા સમયથી ધમધમી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે ગુનેગારોને પકડવાને બદલે શહેર કોટડા અને બાપુનગર પોલીસ હદના વિવાદમાં ઉતરી હતી. પોલીસની આ આંતરિક લડાઈમાં સ્થાનિક રહીશો અને સામાન્ય જનતા પીસાઈ રહી છે. નવા પીઆઈએ ચાર્જ સંભાળ્યા બાદ જ આ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ કેમ વધી? શું સ્થાનિક પોલીસની બુટલેગરો સાથે કોઈ સાંઠગાંઠ છે? હવે જ્યારે મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે ત્યારે જોવાનું એ રહેશે કે માત્ર તપાસના આદેશ છૂટે છે કે પછી જવાબદારો સામે કોઈ નક્કર કાર્યવાહી થાય છે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.